થયા છે અને આ મધ્યરાત્રિની સૌથી મોટી ન્યૂઝ છે। સંપૂર્ણ બલુચિસ્તાન ઉપર BLA નો કબજો થઈ ગયો છે। 1971 માં પાકિસ્તાનના 2 ટુકડા થયા હતા અને આજે 2025 માં મોડી રાત્રે 1:35 પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા છે। સંપૂર્ણ બલુચિસ્તાન ઉપર બલુચિસ્તાન લિબરેશન આર્મી નો કબજો। પાકિસ્તાનના 2 ટુકડા થયા। મુફદ્દલ પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા। આજ 1971 માં પાકિસ્તાને હિમાકત કરી અને 2 ટુકડા થયા। 2025 માં હિંમત કરી ફરી 2 ટુકડા થયા। પાકિસ્તાનના 4-5 ટુકડા થવાના છે। શરૂઆત થઈ ગઈ છે, એક પછી એક ટુકડા પડતા જશે। મેં હમણાં જ કહ્યું હતું કે હજુ તો રાતનો 1 વાગ્યો છે, ત્યારે જ કહ્યું હતું સવાર પડતા સુધીમાં પાકિસ્તાનના 4 કે 5 ટુકડા થઈ શકે છે। બલુચિસ્તાન લિબરેશન આર્મી કે જે ઘણા સમયથી પાકિસ્તાની સેના ત્યાં અત્યાચાર કરતી હતી બલુચિસ્તાનની જનતા પર, બલુચિસ્તાનની જનતાને ખોટી રીતે પરેશાન કરીને એમની હત્યા કરતી હતી, હત્યાકાંડ કર્યા હતા પાકિસ્તાની સેનાએ બલુચિસ્તાનમાં। એટલે હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એ ઘા મારી દીધો છે પાકિસ્તાન પર, જેની રાહ જોવાઈ રહી હતી અને બલુચિસ્તાન લિબરેશન આર્મીએ યોગ્ય સમયનો ઉપયોગ કર્યો છે અને પહેલો ટુકડો પાકિસ્તાનથી અલગ થાય એ વાત ઉપર મહોર લાગી ગઈ છે। બિલકુલ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એને જે કરવાનું હતું એ કરી નાખ્યું છે। પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા છે અને હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઉપર તિરંગો લહેરાય તો નવાય નહીં। વિનોદ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં વાઘ, કોટલી, મુઝફ્ફરાબાદ, ક્વેટા દરેક જગ્યા ઉપર અત્યારે ભારતીય સેનાની જબરદસ્ત કાર્યવાહી ચાલી રહી છે। સર, ભારતીય સેનાએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એના ઉપર કબજો કરી લીધો એમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે એક પણ જગ્યાએ પાકિસ્તાનની આર્મીની મોજૂદગી નથી। ફક્ત જરૂર છે ભારતે તેનું હક તેના ઉપર જતાવવાની, બસ। બાકી ત્યાં ભારતીય આર્મી સિવાય કોઈ નથી। રહી વાત પાકિસ્તાનના 2 ટુકડાની, તો 71ની વાત કરીએ ત્યારે પણ ભારતે 1 ઘા માર્યો અને પાકિસ્તાનના 2 કટકા કર્યા। આ 2025માં પણ ભારત હવે 1 ઘા માર્યો છે અને પાકિસ્તાનના 2 ટુકડા થયા છે। વિનોદ, મેં આ મંચ પરથી જ કહ્યું હતું કે આજે રાત પડીને, આજે રાત્રે અંધારું થયું ને, એ પહેલા પાકિસ્તાનનો જે નકશો હતો ને એ સૂર્યોદય પહેલા બદલાઈ જશે અને એની શરૂઆત થઈ ગઈ। હજુ તો રાતના 1:30 વાગ્યો છે, 1:30 વાગ્યો છે। હજુ સવાર સુધી પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ નક્કી નથી। બલુચિસ્તાન લિબરેશન આર્મીએ જે વિસ્તારમાં કબજો કર્યો છે એ અફઘાનિસ્તાન અને ઈરાન બોર્ડરનો પાકિસ્તાનનો વિસ્તાર છે, જેના ઉપર બલુચિસ્તાન લિબરેશન આર્મી અને પાકિસ્તાનની સેના જનરલ આસિમ મુનીરના નેતૃત્વમાં હત્યાકાંડ પર હત્યાકાંડ કરતી હતી બલુચિસ્તાનમાં। અને આપણે ગુજરાત ફર્સ્ટને દેખાડ્યું હતું કે એક પશ્તુન ઇમામે કહ્યું હતું કે જો પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થાય તો પશ્તુન ભારતનો સાથ આપશે। અને અત્યારે જ્યારે ભારતે જવાબી કાર્યવાહી કરી, રાઈટ ટુ રિસ્પોન્ડ, જવાબી કાર્યવાહી, તો બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પણ હુમલો કરી દીધો, કેમ કે એમણે અત્યાર સુધી વેઠ્યું છે, એમના લોકોનું લોહી અત્યાર સુધી વહ્યું છે અને એ વહેવડાવ્યું કોણે? એ વહેવડાવ્યું પાકિસ્તાનની સેનાએ। પાકિસ્તાનની સેનાએ લગાતાર બલુચિસ્તાનના લોકોને હેરાન પરેશાન કર્યા છે, એમનું શોષણ કર્યું છે અને એટલે જો બલુચિસ્તાન લિબરેશન આર્મી આજે કોઈ વિસ્તાર પર કબજો કરી લે તો એ એમનો અધિકાર છે, એમનો અધિકાર છે, કેમ કે એક પછી એક હત્યાકાંડ પાકિસ્તાની સેના બલુચિસ્તાનમાં કરતી આવી છે। બલુચિસ્તાનનો વિકાસ બિલકુલ નથી કર્યો, એટલે જ આજે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પણ ભારતના 3D એટેકની સાથે સાથે પોતાનો પણ ઘા માર્યો છે અને એ ઘામાં પાકિસ્તાનના ફરી એકવાર 2 ટુકડા થઈ ગયા છે અત્યારે। બિલકુલ, એટલે 2 ટુકડા એ જરૂરી એટલા માટે કારણ કે બલુચ એ વર્ષોથી સહન કરતું આવ્યું છે પાકિસ્તાનની આતંકી ગતિવિધિઓના લીધે। એમના લોકોને જે સહન કરવું પડ્યું છે એના કારણે જે તકલીફ પડી હતી અને એટલા માટે જ્યારે ભારત ફ્રન્ટ ફૂટ પર આવી અને એટેક મોડમાં આવ્યું અને એટેક મોડમાં આવતાની સાથે જ બલુચિસ્તાન જે છે એણે પણ ઘા જોઈને
ઘસરકો કરી લીધો એમ કહીએ તો પણ વાંધો નહીં. અને એ જ પરિસ્થિતિમાં બલુચ આર્મીએ કહી દીધું છે કે એમનું જે પાકિસ્તાની જે ચોકી હતી ત્યાં આગળ બલુચી ઝંડો છે ફરકાવી દેવામાં આવ્યો છે, એટલે કે આખો જે ભાગ હતો એ બલુચે પોતાના કબજામાં લઈ લીધો છે. એટલે ભારતનો એક ઘા અને બે કટકાની નીતિ એ પાકિસ્તાન સામે છે જોવા મળી, અને પાકિસ્તાન છે તેના બે કટકા બલુચ છે અલગ થઈ ગયું છે. અને પશ્તુન જે હતું એ પણ એ કહી રહ્યું હતું કે જો ભારત હુમલો કરશે તો એ ભારતનો સાથ આપશે, અને એની સાથે બલુચે પણ એ જ કર્યું. અને નવાઈ નથી કે પશ્તુન પણ અલગ થાય, અને નવાઈ નથી કે એમાંથી પંજાબ પણ અલગ થાય. તો એક પાકિસ્તાન નહીં પરંતુ એક પાકિસ્તાનના 4 ભાગ, એ વાત પણ નક્કી છે. અને રાત પછીનું મંજર એ પાકિસ્તાનને વિકાસ જોવાનું બાકી છે. अभी तो पार्टी शुरू हुई